ડેડાણના અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ડેડાણના અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મહંત દેવેન્દ્ર દાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં સવારમાં નિશાન ચડાવવામાં આવ્યું હતું, જેમાં 51 કુંડી યજ્ઞ તેમજ બામણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાન કરી માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં સૌથી વધુ લોકોને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો। તેમજ રાત્રિના સમયે પ્રકૃતિના ખોળે 15,000થી વધારે ભાવિક ભક્તો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતાના દર્શનની સાથે દેવેન્દ્ર દાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બાલકદાસ બાપુ તેમજ મુક્તા માતાજીની અમૂલ્ય સેવાના દર્શનો જોવા મળ્યા હતા। અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક સાહિત્યકાર ભોળાભાઈ આહિર, જાણીતા ભજનીક જનક વેગડ તેમજ છોટે રામદાસ, નૈતિક વ્યાસ તેમજ સહિતના પ્રખ્યાત કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના વિવિધ સમાજના રાજકીય બિન રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી, તેમજ પત્રકાર મિત્રોમાં નેશનલ પ્રેસ એસોસિએશન આઈટી સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ હસમુખભાઈ શિયા, મોહસીનભાઈ પઠાણ, પ્રવીણભાઈ મકવાણા સહિતનાએ હાજરી આપી હતી। જે કેસ ગુજરાતી સાથે મોહસીન પઠાણ, ડેડાણ।